ખેડા જિલ્લાના વસો તાલુકામાં પણ ધોધમાર વરસાદ, મુશળધાર વરસાદના પગલે ખેતરો પાણીમાં ગરકાવ, મલિયાતજ ગામ સહિતના ખેતરોમાં પુષ્કળ પાણી ભરાયું છે। ખેતરોમાં પાણી ફરી વળતા પાક ધોવાયો છે। ડાંગર સહિતનો પાક પાણીમાં ગરકાવ। ખેડા જિલ્લાના વસો તાલુકાનું મલિયાતજ ગામ, એ ગામમાં પુષ્કળ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લગભગ તમામ ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં જવાનો રસ્તો છે ત્યાં પણ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ એક વિસ્તાર તરફ જતો રસ્તો છે અને એની આજુબાજુ એટલે ડાબી અને જમણી બાજુ તમે જે ખેતરો જોઈ રહ્યા છો એ બંને તરફના ખેતરો વરસાદી પાણીમાં સમગ્રપણે ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। સવારે પુષ્કળ વરસાદ હતો, એ વરસાદ થોડો સમય માટે બંધ થયો અને હમણાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। મારી સાથે અહીંના સ્થાનિક છે, એમની સાથે પણ આપણે વાત કરીએ। સાહેબ, એ કહો કે અહીંયા જે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, કેટલા ખેતરો છે અને શું પરિસ્થિતિ છે? મલિયાતજની અંદર 3 પારા વિસ્તાર છે, કેવલપુરા, રામનગર, મનોરપરા, અને મિનિમમ આ જેટલું તમને દૂર દૂર સુધી દેખાય ને ત્યાં એટલું પાણી બધા ખેતર વિસ્તાર જ છે અહીંયા આગળ, અને બધા પાણીથી ડાંગર રોપેલી જ હતી અને ડાંગર બધી ગતી રહી ને આ બધા મકાનો દેખાય, બધા મકાનોમાં ઘરે ઘરે પાણી છે। 300 થી 400 વીઘાનો અંદાજે નુકસાન છે। આપ જોઈ રહ્યા છો કે આ વસો તાલુકો છે અને વસો તાલુકાના આસપાસના ગામડાઓમાં કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક ગામડાના ખેતરો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પાક નિષ્ફળ ગયો હોવાની ભીતિ, એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ।